બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર એ રણ નજીક આવેલો છે ત્યારે સોઈગામ, ભાભર, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ તાલુકાઓના વિસ્તારમાં નર્મદા કેનાલોમાં વર્ષ 2008થી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા ત્યારે ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી, પરંતુ અત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। તેની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે સરકારે પણ 86 જાતના વૃક્ષોના છેદન કરવાનું પરિપત્ર જાહેર કરેલ છે। આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓએ હજારો સોમિલો ઊભી કરી નાખી છે ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિમાંથી કરોડોપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે, પરંતુ સરકારશ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગાંઠ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે, પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જના હજારો કર્મચારીઓના પગાર ભથ્થા ચૂકવાઈ રહ્યા છે। લાખો નર્સરીઓમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી, ખાતર, દવાઓ, બિયારણ ખર્ચ થઈ રહ્યા છે। બીજી બાજુ સેવિક સંસ્થાઓ વૃક્ષો વાવી પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરી રહી છે। આ અતિ તાપમાન વૃક્ષ છેદનનું કારણ છે। તાપમાન વધવાના અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની એવી કેટલી પ્રજાતિઓ છે જે આપણા વચ્ચે લુપ્ત થઈ રહી છે। ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા સમયમાં માણસ, પશુ, પક્ષીઓનું શું થશે એ વિચારવાનું રહ્યું। સરકારશ્રી કોઈ નક્કર કાયદો લાવી આવી 100 મિલો પર લગામ કરશે અને પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રામસિંહ બાલસિંહ ભાભર આ રોજ ગાડીઓ લેબડાના ટ્રેક્ટર કપાઈ નીકળે છે। આ તંત્ર શું કરે છે, કોઈ એની કાર્યવાહી કરવામાં નથી આવતી। આ તંત્ર એલર્ટ નથી। લેબડા રોજ કે વાવો, વિકાસ કરો, શું વિકાસ કરો? લેબડા ખૂબ કપાઈને નીકળે છે। રોજના 20 ટ્રેક્ટર નીકળે છે। આ તંત્રને શું કરવા માગે છે? કઈ જગ્યાથી રોજ 20 ટ્રેક્ટરો જોવો છો તમે? ગામડામાંથી, ભાભરથી, હાઈવેથી, સર્કલથી રોજ નીકળે છે, ત્યાં ઉભા હોય છે તો રોજ નીકળે છે। તંત્ર શું કરી રહ્યું છે કે આમ કે વૃક્ષ વાવો, ઝાડકા લાવો, પરિવર્તન લાવો।